કેવી બનિયાન હતી, હાવ સાવણી જેવી થઈ ગયેલી બનિયાન હતી. એક કાર્યકર આવ્યો, તેમણે જોયું કે આ બનિયાન હાવ ફાટેલી તૂટેલી છે, કોઈ ગાભો લાગે છે. એટલે એ કાર્યકરે એ બનિયાન ફેંકવા જાય છે અને કાશીરામ સાહેબ પોતાના રૂમમાંથી બહાર આવે છે અને એમ કહે છે કે ભાઈ શ્રી, એ મારી બનિયાન છે, કોઈ ગાભો નથી. ત્યારે આ કાર્યકરની આંખોમાંથી આંસુ નીકળી જાય છે અને પછી એ કાર્યકરે કાશીરામ સાહેબને બે જોડી કપડાં લઈ આપી, બે જોડી બનિયાન લઈ આપેલી હતી. અને એ કાર્યકર બીજા કોઈ નહીં, અમદાવાદના અમદુપુરાના મુકેશભાઈ વોરા હતા. અમદાવાદના અમદુપુરાના મુકેશભાઈ વોરા, જેમણે આ નંદોર જોયું છે, સાંભળ્યું બધું કાર્ય એની સાથે ખભે ખભા મિલાને હાલતા હતા. આ એમણે રત્ન ભીમરાવ હક માટે હરદમ જીવો અને પાછા પડ્યા ન પાવ. ઈ અવતારી આંબેડકર એ મારા ભારત રત્ન ભીમરાવ. યુગે યુગે પ્રગટીશું જેણે દીધેલો કોણ છે, એ ઈષ્ટ આંબેડકરનું પ્રગટ્યો પુરુષ અનમોલ છે. મધ્ય સાગરેથી પીડિત જનનું જેણે ઉગાર્યું નામ જો, બાબો કલમનો બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. બાબો કલમનો બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. શિક્ષણ અને સંઘર્ષને આ સંગઠનના પ્રણેતા, મજદૂરોના એ મસીહાની કલંકીય નેતા હતા. હાર્યા છતાં લડતા રહ્યા ત્યાં જીવનનો દાવજો, બાબો કલમનો બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. જેને દુઃખ વેઠી અન્ય કાજે આઈ ખુયર પણ કર્યું, નિજ રક્ત નાટી પેટી પે પૂર્વજ તનું તર્પણ કર્યું. વામન મહી વિરાટ વીરનો દીરનો દરિયાવ છે, બાબો કલમનો બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. બાબો કલમનો બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. મારો ભીમરાવ ભારતનો, બાબો ભીમરાવ ભારતનો. મારો ભીમરાવ ભારતનો, બાબો ભીમરાવ ભારતનો. પિતા રામજી ને માતા ભીમાબાઈ પધાયો, વટનો કટકો રે ભાયો